શ્રી કૃષ્ણની ભક્તિ જ પરમાત્મા શ્રી કૃષ્ણની જ ભક્તિ કેમ વિશેષ છે આ કલયુગમાં? ક્યાં અટવાયા હોઈએ કૃષ્ણ એવા છે. કૃષ્ણ આપણા માટે કંઈક મૂકીને ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણા માટે મૂકીને ગયા છે શ્રીમદ ભગવત ગીતા. ભગવાન શ્રી કૃષ્ણ આપણા માટે મૂકીને ગયા છે એમના સમગ્ર જીવનની કથા. એક શ્રીમદ ભાગવત એવું છે કે જેનું શ્રવણ, જેનું પઠન, જેનું ગાન અગણિત વખત કલયુગના સમયમાં પણ થઈ રહ્યું છે. અને આમ ખરેખર જોવા જઈએ તો શ્રીમદ ભાગવત એ માત્ર એક કથા નથી, માત્ર એક વાર્તા નથી, માત્ર શ્રી કૃષ્ણ વિશેની કોઈકે લખેલી કથા એમ નથી, પરંતુ શ્રીમદ ભાગવતની દરેક કથામાં સાર છે, દરેક શબ્દમાં સાર છે, શ્રી કૃષ્ણના જીવનમાં સાર છે. આપણો દ્રષ્ટિકોણ કેવો છે શ્રી કૃષ્ણ પ્રત્યે? માત્ર ચમત્કાર જુઓ છે કે પછી કંઈક શીખ લેવી છે? એ તો આપણે કહી દીધું કે ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એટલે એ તો કંઈ પણ કરી શકે. પણ એ કરવા પાછળ શ્રી કૃષ્ણએ કેટલી મહેનત કરી છે એ તો કોઈ જોતું જ નથી. આપણે તો એમ જ કહી દઈએ છીએ કે એ તો ભગવાન છે એટલે કરી શકે છે. ક્યારે વિચાર કર્યો કે એ શ્રી કૃષ્ણ જે ગોકુલમાં સુંદર લીલાઓ કરે, જેમ ગોપીઓ નચાવે એમ નાચે, યશોદા મૈયા નંદ બાબાના ખોળામાં રમે, માટી ખાય, માખણ ચોરી કરે, રાસ લીલા કરે, અને એ જ શ્રી કૃષ્ણ જ્યારે મથુરા આવે ત્યારે એક ધીરતા, એક ગંભીરતા, ગોકુળથી મથુરા પ્રભુ આવે એ સમય વચ્ચે ભગવાનના ગુરુકુળ પ્રવેશનો પ્રસંગ આવે કે પ્રભુ ગુરુકુળમાં જાય છે કંસના અંત બાદ. તો ગુરુકુળમાં રહીને શું શીખ્યા? એ દરેક વસ્તુ, એ દરેક વિદ્યા, એ દરેક વાત જે શ્રી કૃષ્ણએ પોતાના જીવનમાં ઉતારી અને ઉપયોગમાં લીધી. રાજનીતિ એ કૃષ્ણ શીખ્યા છે, સકારાત્મકતા એ શ્રી કૃષ્ણ શીખ્યા છે, ધીરજ એ શ્રી કૃષ્ણ શીખ્યા છે. ભલે પૂર્ણ પુરુષોત્તમ છે પણ તે છતાં એ શું કહે છે કે શીખવું પડશે, ગુરુના શરણમાં જવું પડશે, સંતના શરણમાં જવું પડશે. શ્રીમદ ભાગવતની શરૂઆત જ એવી છે. શરૂઆતમાં જ નારદજી છે, શરૂઆતમાં જ ભક્તિ દેવી છે, શરૂઆતથી જ શીખ છે કે જો શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય તો ભક્તિ,